છું પ્રીતિ। વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે। તમામ રાજકીય પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો વિસાવદર પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે। કુલ 16 ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યા છે। ભાજપ માટે વિસાવદર બેઠક મોટો પડકાર છે કારણ કે છેલ્લા 12 વર્ષથી વિસાવદર બેઠક જીતવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે। તો આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસે સ્થાનિક ખેડૂતને ટિકિટ આપી જીત માટે દાવ ખેલ્યો છે। ત્યારે મતદારોના મનમાં શું છે તે તો 23 જૂને જ ખબર પડશે। વિસાવદર વિધાનસભાની બેઠક માટેના પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે અને પડઘમમાં જે ચૂંટણી પ્રચાર થઈ રહ્યા છે તેને લઈને લોકોનું શું આશા અપેક્ષા છે, કયા ઉમેદવારની જે પસંદગી કરી રહ્યા છે, કઈ સમસ્યાઓ છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। આજે બામણગઢ ગામના આગેવાનો આપણી સાથે છે, તેમની પાસે બધી વાત કરશું। ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષથી ચૂંટણી નથી થઈ, આ વર્ષે ચૂંટણી થઈ રહી છે, શું લાગે છે પેટા ચૂંટણીને લઈને? પેટા ચૂંટણીને લઈને અત્યારે અન્નદાતા જ્યારે વાવણીનો સમય હોય ત્યારે વિકાસની વાવણી કરી અને 87 વિધાનસભામાં વિકાસની રાજનીતિ સાથે હર હંમેશને માટે સાથ દઈ અને જંગી લીડથી વિકાસની રાજનીતિ કરી અને જંગી લીડથી ચૂંટાવશું। રોડ રસ્તાની સમસ્યા છે અને બીજા નંબરમાં તો વિકાસમાં જે થતું એ સરકાર કરવાની છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રસ્તાઓ નથી બનતા, જેને લઈને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। મુશ્કેલી પડે છે ને આવક જાવકમાં, સિટી એરિયા જોડવામાં, ઓલું જે બધી રીતે વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં કામો થયા નથી, શા માટે નથી થતા? કામ થયા નથી। અહીંયા જે જવાબદાર પાર્ટીના મેમ્બરો કોઈ નથી એટલે આ થાય ને ચૂંટણી વિહોણ અમે થઈ ગયા છીએ 5 વર્ષ। આ ખેડા અમારે બહાર ગામના જવાના બહારના એ રસ્તા થયા જ નથી। દેવકી અહીંથી જવાનું સીધું પડે એ રસ્તો થયો નથી, ખંભારીએ સીધું પડે એ રસ્તો થયો નથી, એટલે એ રસ્તા થઈ જાય તો બહુ સારું કહેવાય। કઈ ગામનું ઘરનું કામ ન થાય, રસ્તા 2 થઈ જાય ને, આ મેન રસ્તા છે દેવકીનો અને ખંભારિયાનો, એ રોડ થઈ જાય એટલે હાઈ ક્લાસ થઈ જાય। અને ડેમમાં પાણી નાખવાનું આ જે ઉકલ ગામડા છે એમાં પાણી લાઈનો તો નખાઈ ગયું છે, જો એમાં પાણી છોડે તો ખેડૂતને ટાણે ખેતરમાં ઓરવે ને બધું થાય, પાણી તો ભીર્યું છે પણ હકાવારો તો હાલે ને, હકાવાર જ નથી। અમારે કઈક સશક્ત તાકાત વાળો ઉમેદવાર હોય તો કઈક અમારું કરી શકે। અત્યાર સુધી તો અમારે જે ઉમેદવાર આવ્યા ને એ બધા પોતાનું કર્યું છે, અહીંયા પ્રજાનું કઈ કર્યું નથી, એટલે થોડોક આ વખતે અમને એવું જોશ છે કે અમારો ઉમેદવાર અમે આમ ધારીએ છીએ એવો જ આવે છે, એટલે અમારે આ વખતે એની હારે રહેવું છે। તો આ હતા બામણગઢ ગામના લોકો કે જે લોકો ઈચ્છી રહ્યા છે કે ગામનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય અને તેમના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે, તેને લઈને તે છે મતદાન કરશે અને ખાસ કરીને 19 તારીખે મતદાન કરશે અને એવો સક્ષમ નેતાને જે છે તે પસંદ કરવા માટેની જે છે તે અપીલ કરી રહ્યા છે। કેતનજો સંદેશ ન્યૂઝ બામણગઢ। વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ ઉમેદવારો છે તે મતદાન માટેની જે છે અપીલ કરી રહ્યા છે અને સભાઓ કરી ઘેર લોકસંપર્ક કરી રહ્યા છે। આજે આપણી સાથે છે ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે। ગોપાલભાઈ, ખાસ કરીને પ્રચાર શરૂ થઈ ચૂક્યા છે, કયા પ્રકારનો માહોલ છે? લોકોમાં ખૂબ ઉત્સાહ છે, લોકો ખૂબ ખુશ છે કે ચૂંટણી આવી છે। આ ચૂંટણી છેલ્લા 2 વર્ષથી ભાજપે થવા નથી દીધી, સત્તાનો દુરુપયોગ કરી અને ચૂંટણી રોકી રાખી હતી અને ચૂંટણી ન થવાના કારણે છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારની જનતાની વેદના વિધાનસભા સુધી પહોંચતી ન હતી, પણ આખરે ચૂંટણી આવી તો લોકો ખૂબ ખુશ છે કે કમસે કમ લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરી શકવાના છે। અને વિશેષ ખુશી એ બાબતની છે કે આમ આદમી પાર્ટીમાંથી મારી એટલે કે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી થઈ છે, એ વાતને લઈને ગામડે લોકોમાં, યુવાનોમાં, તમામ સમાજમાં ખૂબ ઉત્સાહ છે। જનતાએ મન બનાવી લીધું છે કે આ ચૂંટણી ભાજપ હારવાનું છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતવાના છે। એ ગામડે સ્પષ્ટ સંદેશ છે। ભાજપ વાળાએ જે રીતે વિસાવદર ભેસાણ વિધાનસભાના લોકો સાથે છેલ્લા આ ઘણા વર્ષોથી અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, બદલાની ભાવનાથી કામ કર્યું છે, આ પંથકમાં ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે, ઉપરથી ઇકોઝોન લાવ્યા છે, અહીંયા આ વિસ્તારમાં પાણી નથી સૌની યોજનાનું કે ખેતીનું, આ બધા અત્યાચાર જોઈ અને જનતાએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપમાં જે ઉમેદવાર હોય તે, પણ આ વખતે એક ક્રાંતિકારી અવાજને, એક મજબૂત યુવાનને ચૂંટી લાવવા છે જેથી કરીને વિધાનસભામાં વાત પહોંચે। ભાજપના ઉમેદવારે થોડી ઘણી શરમ મર્યાદા રાખવી જોઈએ
કે ફોર્મ ભરવાના દિવસથી જૂઠ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ 10 ગામડા ઇકોઝોનમાંથી હટી ગયા. એ શક્ય નથી, એમનાથી થવાનું નથી. કરો 40 વર્ષથી એમની સરકાર છે. અત્યારે જ કેમ એને ચૂંટણી ટાણે જે આવી બધી ગતકડા ફેલાવવાનું સાંભળ્યું. આજના છાપામાં એ સ્પષ્ટ થઈ ગયું છે. અમારા ઇકોઝોનની લડાઈના પ્રણેતા પ્રવીણભાઈ રામે સ્પષ્ટ કર્યું છે કે ભાજપના ઉમેદવારે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં ગિરનાર પર્વત કરતા પણ મોટો ગોળો માર્યો છે. જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે એમના નામે ધિરાણ મેળવી લીધા લાખો રૂપિયાના. જે ખેડૂતો મંડળીના સભાસદ જ નથી એમના નામે પણ ધિરાણ મેળવી લેવામાં આવ્યા. જે ખેડૂતોએ પોતાના ધિરાણ જમા કરાવ્યું એમને નકલી પાવતીઓ આપી ધિરાણ જમા કરાવવાની અને પૈસા રોકડા હતા એ ખાઈ ગયા. આમ અનેક પ્રકારે કૌભાંડો કરી માત્ર વિસાવદર નહીં, ભેસાણ નહીં, મેંદરડા છે, તાલાળા છે, વંથલી છે, કેશોદ છે, મેંદરડા છે, ગીરગઢડા છે, આ તમામ તાલુકાઓની અનેક મંડળીઓનું મળી 100 કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ આ જુનાગઢના ખેડૂતો સાથે કરવામાં આવ્યું છે. એ ટૂંકા સમય માટે મને એક તક આપે અને એક તક આપે હું સારું કામ કરીશ તો બીજી વખત ફરીથી જનતા વચ્ચે જઈશ, પણ હાલ મને એક તક આપે એવી મારી લાગણી છે. તો આ હતા ગોપાલ ઇટાલિયા કે જેઓ વિધાનસભા મત વિસ્તારના જે છે તે એક તક માંગી રહ્યા છે અને પોતે જે લોકોની સમસ્યા છે તે માટે ખરેખર લડત કરશે તેવી બાહેધરી આપી રહ્યા છે. કેતનજો સંદેશ ન્યૂઝ વિસાવદર. ત્રણેય ઉમેદવારો દ્વારા છે તે ફોર્મની જે ભરી દીધા બાદ પ્રચાર શરૂ કરી દેવામાં આવશે. આજે આપણે નીતિન રાણપરિયા સાથે છે, તેઓ ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ રહ્યા છે. નીતિનભાઈ, ખાસ કરીને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે આજ સવારથી, શું લાગે છે, કેવો રિસ્પોન્સ છે? સૌપ્રથમ તો આજે અમે પ્રચારની શરૂઆત કરી તો સત્તાધાર, રૂપલમાં, મોણિયા નાગબાઈમાં, પરબધામ, મોગલધામ, સૌપ્રથમ તો મારા મત વિસ્તારમાં આવતા સંત સુરાની ધરતી છે વિસાવદર, ત્યાંથી મને જો ઉમેદવારીનો મોકો મળ્યો હોય તો સૌપ્રથમ મારી આ ફરજ છે કે મારે અહીંયા મારી વિધાનસભામાં આવતા તમામ ધાર્મિક સ્થળોએ દર્શન કરી અને પછી હું મારા પ્રચારના શ્રી ગણેશ કરું. એના માટે હું સવારનો આજે નીકળ્યો છું. આમ મેં પ્રચાર ચાલુ કરી જ દીધો છે, પણ પહેલા હું મારા બધા ધાર્મિક સ્થળોએ પહેલા દર્શન કરીને પછી હું મારા પ્રચારના શ્રી ગણેશ આજે જ કરીશ. ગામે ગામ જાશું, લોકો સુધી જાશું, ગરીબો સુધી જાશું, લોકોના પ્રશ્નોને વાચા અમે કેવી રીતે આપીએ એની વાત કરશું, લોકોને સાંભળશું. મને જયારે આ ચૂંટણીમાં એક નાના માણસને ટિકિટ મળી હોય અને હું અહીંનો લોકલ હોય, જન્મજાત છું અહીંનો, અને મારી સામે બે ઉમેદવારો આયાતીની જો ટક્કર હોય તો મારી મત વિસ્તારની વિધાનસભા મતદારોને ખબર જ છે કે આપણે શું કરવું જોઈએ. એના માટે હું ગામે ગામ જઈશ. ખાસ કરીને નીતિનભાઈ, જે રીતે પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રશ્નો પણ તમને સામે મળતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસની સામે નારાજગી છે એ પણ તમને સામે, શું લાગે છે, કેવી રીતે રહેશે? હા, કોંગ્રેસ સામે નારાજગી કાંઈ નથી. ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી ફોર્મ ભરાઈ ગયા, ઉમેદવાર જાહેર થયા, ફોર્મ ભરાઈ ગયા, તમને એક પણ વિવાદ કોંગ્રેસનો ક્યાંય તમને સામે નહીં આવ્યો. ભાજપના આવ્યા, આમ આદમીમાં આવ્યા, આમ આદમીના એક મોટા નેતાએ અપક્ષમાં ફોર્મ ભર્યું, ભાજપના ઘણા મોટા નેતાઓ નારાજ છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર કે એક પણ નેતા નારાજ નથી. તો આ હતા નીતિન રાણપરિયા અને ખાસ કરીને પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત આગામી સમયમાં પણ મોટી સભા યોજાશે અને ગલીએ ગલીએ પહોંચી અને લોકોને, મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. કેતનજો સંદેશ ન્યૂઝ વિસાવદર.